પાટણ શહેરના સરદાર પટેલ શાક માર્કેટ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને બનાવવામાં આવેલા આવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં લાભાર્થીઓને આવાસ વિતરણ કરાયા હતા। ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન પૌષ્ટિક આહારની કીટ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાનુભાવોને અપાયેલી પૌષ્ટિક આહારની કીટ આંગણવાડીના બાળકોને આપવા માટે આંગણવાડી કાર્યકરોને સુપ્રત કરવામાં આવી હતી। આ પ્રસંગે લાભાર્થીઓને સંબોધન કરતા પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા હજારો લાભાર્થીઓને પોતાના ઘરનું સપનું પૂરું થયું છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પોતાના ઘરના ઘરમાં રહેતા થયા છે। સરકાર દ્વારા પાટણ શહેરના વિકાસ માટે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, જેના થકી અનેક વિકાસના કામો ભવિષ્યમાં કરવામાં આવનાર છે। સાથે લોકોને વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે પાટણ શહેરને પણ સ્વચ્છ અને સુંદર રાખવા માટે પાલિકાને સહયોગ કરવા અપીલ કરી હતી। જિલ્લામાં 6 વર્ષ દરમિયાન કુલ 17,208ના લક્ષ્યાંક સામે 15,557 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં ભૌતિક સિદ્ધિ 90.40% અસર કરેલ છે, તેમજ નાણાકીય સિદ્ધિ 89.45% હાંસિલ કરેલ છે, જેમાં પાટણ વિધાનસભાના મત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1703 આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા। આ લાભાર્થીઓને અંદાજે 20 કરોડના ખર્ચે લાભાર્થીઓને બનાવવામાં આવેલ પાકા આવાસો બનાવી પૂરા પાડવામાં આવ્યા છે, તેમજ હજુ 1287 લાભાર્થીઓના નામ પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે, જેમને નવા લક્ષ્યાંકમાં સમાવેશ કરી લાભ અપાશે। પોતાની માલિકી હેઠળ કાચું અને પાકું મકાન બનાવી પોતાનું સપનું સાકાર કરી યોજનાકીય સિદ્ધિ પ્રાપ્ત કરી આ આવાસોનો લાભ મળે છે અને તેમજ 998 આવાસો પૂર્ણ થયેલ છે અને 2011 આવાસો હાલમાં પ્રગતિમાં છે। આવા આવાસોની કુલ 34.58 કરોડની માત્ર રકમથી આ આવાસોનું નિર્માણ થયેલ છે, જેનાથી લોકોને આ યોજનાઓનો લાભ મળે છે। મિત્રો, આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાનને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની, પાણી બચાવી તેનો સદુપયોગ કરવાની, ગમે ત્યાં કચરો ન નાખવાની, કચરો કચરાપેટીમાં જ નાખવો, આપણે કટિબદ્ધ થઈ શહેરને સ્વચ્છ રાખી તેના સર્વાંગી વિકાસ માટે આપણે સૌ નગરજનો સાથે મળી સહિયારો પ્રયાસ કરી શહેરને સ્વચ્છ રાખી તેના વિકાસમાં નગરપાલિકા આ ભગીરથ કાર્ય કરે છે, તેના સહકાર અને સહયોગ આપો એવી હું પ્રજાજનોને અપીલ કરું છું। માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશના તમામ ઘરોમાં પીવાનું પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સારું અમૃત 2.0માં ₹52 કરોડની યોજના તૈયાર કરવામાં આવે છે અને તે અંતર્ગત પાટણ નગરપાલિકાને પાણી પુરવઠા 52 કરોડના કામો તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2024-25 સુધી સરકાર તરફથી ₹15 કરોડ, ઓજી વિસ્તારની ₹8 કરોડ અને 15મા નાણાં પંચની ₹6 કરોડ તથા સોસાયટીમાં જન ભાગીદારી યોજના અંતર્ગત મળનાર ગ્રાન્ટમાંથી તે સોસાયટીમાં વિકાસ કામો કરવામાં આવશે। વધુમાં સરકારશ્રીની અન્ય ગ્રાન્ટોમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા, પાણી પુરવઠા, સ્વચ્છતા, લગતના તથા સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં